નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે તમને એડવોકેટ પ્રણવ ઠક્કર દેખાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી લીગલ ટીમના તેઓ સદસ્ય છે અને અત્યારે રાજુ કરપડા, પ્રવીણ રામ અને અન્ય ખેડૂતો બોટાદના હળદરની અંદર હતા અને જ્યાં આગળ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, એવા ખેડૂતો અત્યારે જેલની અંદર છે. હવે આ ખેડૂતોને અને આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે બહાર કાઢવામાં આવશે, તેના માટેની શું રણનીતિ આમ આદમી પાર્ટી તૈયાર કરી રહી છે, તે વિષય પર આજે વાત કરવી છે. પ્રણવભાઈ, સૌથી પહેલા તો આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. સવાલ મારો આપને એ જ છે કે હવે શું તમે લોકો રણનીતિ અપનાવી રહ્યા છો? કારણ કે દિવાળી તો જેલની અંદર ગઈ પ્રવીણ રામ, રાજુ કરપડાની અને અન્ય ખેડૂતોની પણ. તો હવે કઈ રીતે એ લોકોને બહાર કાઢવા માટેની તમારા લોકોની રણનીતિ છે? જય કિસાન. સૌથી પહેલા તો બેન, રાજુભાઈ અને પ્રવીણ રામ છે, તો એ તો ભારતીય જનતા પાર્ટીના પોલિટિકલ રાઇવલ્સ છે. એના ઉપર તો માની લો કે કિન્નાખોરી રાખીને કામ કરે, પણ મુખ્ય મુદ્દો એ છે કે અમારે ખેડૂતોને જલ્દીથી જલ્દી બહાર લાવવાના છે. ખેડૂતોના પરિવારની દિવાળી જે સરકારે બગાડી છે, તો અમે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ કે જલ્દીથી જલ્દી તે લોકો બહાર આવે. પ્રવીણભાઈ કે રાજુભાઈ 2-4 દિવસ પછી આવશે તો અમને ચિંતા નથી, પણ મહત્વની વસ્તુ છે ખેડૂતોને જલ્દી બહાર લાવવાના છે. મેજિસ્ટ્રેટમાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં એમને મોકલી દેવામાં આવ્યા હતા અને હવે અમે સેશન્સ કોર્ટની અંદર એમના બેલ ફાઇલ કરવાના છીએ અને 27 તારીખે સેશન્સ કોર્ટમાં મેટર પણ છે. અમને એવી આશા છે કે આ હલો હલો એ બહુ ગંભીર છે. પ્રણવભાઈ, વચ્ચે આપનો અવાજ કટ થઈ ગયો. 27 તારીખે તમે મેટર ફાઇલ કરવાના છો, પછી 27 તારીખે મેટર ઓલરેડી બેલ એપ્લિકેશન ફાઇલ કરી દીધી છે. 27 તારીખે મેટર બોર્ડ ઉપર આવવાની છે. ઓકે, એટલે 27 તારીખે મેટર અમે ચલાવશું. જો ઇન્વેસ્ટિગેશન ઓફિસર એફિડેવિટ લઈને આવશે તો, કારણ કે એ પોલીસના હાથમાં હોય છે, એફિડેવિટ લઈને આવે પછી મેટર બેલ એપ્લિકેશન અમારી ચાલશે. એટલે હોપફુલી અમને એવી આશા છે કે 27 તારીખે જો ચાલી જાય તો અમને વિશ્વાસ છે જ્યુડિશરી ઉપર કે આ બધી તમામ ઘટના એમના પણ ધ્યાનમાં હશે એટલે કદાચ સેશન્સ કોર્ટમાંથી બેલ મળી જાય. પણ 307 જેવી કલમ આઈપીસીની છે, એટલે આમ તો હત્યાનો પ્રયાસ બીએનએસએસ ની કહીશ તો એમાં ખબર ઓછી પડશે, પણ આપણે સાદી ભાષામાં કહીએ કે જે જૂની આઈપીસી છે એ પ્રમાણે 307 ની સેક્શન લગાવવામાં આવેલી છે. હવે 307 એટલે એટેમ્પ્ટ ટુ મર્ડર, એટલે 99.99% અમને અહીંયાથી મળી જ જશે બેલ. કદાચ 1% ના મળે તો પછી અમારે હાઈકોર્ટમાં જવું પડશે. પણ એવું પણ પોલીસે એફઆઈઆર માં લખ્યું છે ને કે આ ષડયંત્ર કરીને હુમલો કરવામાં આવ્યો હતો. હા, ષડયંત્રકારીઓને પકડો ને બેન. ષડયંત્ર કરવામાં આવ્યું છે, 100% ષડયંત્ર કરવામાં આવ્યું છે, અમે માનીએ છીએ. કારણ કે તમે જ્યારે જોયું હશે કે જ્યારે પોલીસ આવે છે પહેલી વખત, ત્યારે 2 ગાડીમાં આવે છે, એમાંથી એક ગાડીમાંથી લોકો ઉતરે છે, બરાબર, અને બીજી જે પોલીસની ગાડી હોય છે એ પાછી જતી રહે છે. પછી જ્યારે બીજી વખત પોલીસ આવે છે, બરાબર છે, ત્યારે તમે જુઓ કે એમની પાસે દંડા હોય છે, ટીયર ગેસના સેલ હોય છે, એમને હેલ્મેટ બેલ્મેટ પહેરેલા હોય છે, એમની પાસે જે કે એમના પ્રોટેક્શનના સાધનો હોય છે તમામ લઈને આવે છે. એનો મતલબ કે એમને ખબર જ હતી કે આ જગ્યાએ આવો કોઈ બનાવ બનવાનો છે. હવે પોલીસને ખબર કેવી રીતે પડી અને આટલી તૈયારી સાથે કેવી રીતે આવી? પણ પોલીસ તો હંમેશા ગમે ત્યાં જતી હોય, એ તૈયારી સાથે જ જતી હોય. ના બેન, જ્યાં કોઈ પણ જગ્યાએ પોલીસ મેન્યુઅલમાં લખેલું છે કે તમારે આ ટીયર ગેસ છોડવાનો હોય અથવા તો લાઠીચાર્જ કરવાનો હોય તો તમારે પેલા મેજિસ્ટ્રેટની પરમિશન લેવી પડે. એના વગર પોલીસ ના કરી શકે. અને એમાં પણ પાર્ટ છે કે આટલી સંખ્યા હોય, આવું ઉગ્રતા વાળું હોય તો તમારે આવું કરવું જોઈએ, આવું હોય તો તમારે આવું કરવું જોઈએ. એના બધા પાર્ટ્સ આપેલા છે કે ભાઈ કઈ પરિસ્થિતિમાં પોલીસ મેન્યુઅલમાં લખેલું છે કે પોલીસે કઈ રીતે એનો નિર્ણય લેવો અને એ નિર્ણય લેતા પહેલા કોની પરમિશન્સ લેવી. એટલે એ તમામ વસ્તુનું વાયોલન્સ થયેલું છે. બીજું કે તમે જોયું હશે કે આગલા દિવસે લગભગ જે બોટાદ ગયા હતા રાજુભાઈ, તો 15 થી 20 હજાર ખેડૂતો હતા. તો 15 થી 20 હજાર જ્યારે ખેડૂતો હતા ત્યારે ચેરમેન આવ્યા હતા, ચેરમેનની સાથે વાતચીત કરી હતી અને એમને એવું કીધું હતું કે અમે નજીકના ભવિષ્યમાં અમે તમને લખીને આપશું. એટલે રાજુભાઈ એવું કીધું કે ના, તમે અમને પહેલા લખીને આપો પછી અમે તમારું માનીએ, બરાબર. તો ત્યારે 15 થી 20 હજાર ખેડૂતો હતા, ત્યારે કશું કાંકરી ચાળો નહોતો થયો.
પણ જ્યારે બોટાદમાં મહાપંચાયતનું નક્કી કર્યું કે ભાઈ અમે બોટાદમાં મહાપંચાયત કરશું માર્કેટિંગ યાર્ડમાં, ત્યારે સરકારને એવું લાગ્યું કે આ ખેડૂતો અમારી સામે અવાજ કેવી રીતે ઉઠાવી શકે. બીજું તમને ખબર હશે કે કડદા પ્રથા એટલે શું છે, તો હવે લગભગ ગુજરાત આખામાં બિલકુલ. કડ અને કડદા પ્રથાની ખબર પડી ગઈ હશે. એટલે તમે જુઓ બેન કે ગુજરાતની અંદર કાયદોની વ્યવસ્થા એવી થઈ ગઈ છે કે ખેડૂતો બિચારા કાયદાનું પાલન કરાવવાનું કહેતા હતા ને. કડદો પ્રથા તો કાયદેસર છે જ નહીં. માર્કેટિંગ યાર્ડના બંધારણમાં એ જ લખેલું છે કે જે જગ્યાએ તમે હરાજી કરો એ જગ્યાએ જે ભાવથી નક્કી કર્યા હોય એ ભાવથી એ જ જગ્યાએથી તમારે માલ ઉઠાઈ લેવાનો છે, કોઈ પણ તમારા ખેત પેદાશ હોય એ. બરાબર. તો આ તો એવું છે કે ખેડૂતો એવું કહે છે કે ભાઈ તમે કાયદાનું પાલન કરાવો. હવે એ સરકાર નથી કરાવતી અને એ પાલન કરાવવા માટે પણ ગુજરાતની અંદર આંદોલન કરવા પડે છે. ત્યારે એમને બોટાદમાં મહાપંચાયત બોલાવી હતી, બોટાદમાં પરમિશન આપી નહીં. એટલે રાજુભાઈ ને એ બધા છે એ જે હળદળ ગામેથી નીકળતા હતા તો ત્યાં બધા ખેડૂતો ઉભા હતા કે સાહેબ ત્યાં તો અમને જવા નથી દેતા. એટલે એમને ખાલી એક નાની એવી મિટિંગનું આયોજન કર્યું હતું કે જેમાં 2000 લોકો હતા કે ભાઈ હવે આપણે પરમિશન લઈ અને આગળની કાર્યવાહી કેવી રીતે કરવી, અથવા તો આપણે સરકાર સામે આ જે કઈ કડદા પ્રથા છે બંધ કરવા માટે આપણે કેવી રીતે લડવું. હવે લીડર માણસ છે, 2000 લોકો તો ભેગા થઈ જાય. તો તમે વિચાર કરો કે આગલા દિવસે કઈ નહોતું થયું. જ્યારે 10,000 લોકો હતો, 15,000 લોકો હતા, ખેડૂતો હતા, અને 2000 ખેડૂતો હતા ને આટલું મોટું થઈ ગયું. અને એ પણ એવી રીતે કે ભાઈ, એટલે અમે પણ અમારી ટીમ પણ આઈડેન્ટિફાઈડ કરી રહી છે કે આમાં કોણ કોણ હતું અને આમાં કોને કોને પેલા પથ્થરમારો કર્યો છે. એના ઘણા બધા વિડીયો છે. એ લોકોના ફેસ આઈડેન્ટિફાઈડ થઈ ગયા છે અને નજીકના ભવિષ્યમાં કદાચ આફ્ટર દિવાળી અમે કંઈક મોટું એવું પ્રેસ કોન્ફરન્સ કરીને પણ શું કરશું કે આની પાછળ જે થઈ રહ્યું હતું અથવા તો થઈ ગયું છે, આ જે દુર્ઘટના બની ગઈ છે એની પાછળ મુખ્ય સૂત્રધારો કોણ હતા. પણ પ્રણવભાઈ, સવાલ અહીંયા આવી રહ્યો છે કે ત્યાં આગળ એક તો ગામના લોકો હતા, બાકી આમ આદમી પાર્ટીના નેતા હતા. જે એફઆઈઆર કરવામાં આવી છે એની અંદર મોટાભાગના જે લોકોના નામ છે એમાં ઘણા ખરા સુરેન્દ્રનગર સાઈડના છે, ત્યાંના લોકલ નથી. એટલે ક્યાંક બહારથી લોકો આવેલા છે અને આ કરવામાં આવ્યું હતું. ના બેન, બહારથી લોકો આવેલા છે એવું નથી. પેલા તો તમને કીધું 250 થી 350 લોકોને એના ઉપર બધા લોકોને ડિટેન કર્યા હતા, એરેસ્ટ કર્યા હતા. બરાબર. 85 ઉપર એમને એફઆઈઆર કરી છે અને 250 લોકોને એમને જવા દીધા છે. એ 250 લોકો છે કે જે ગામના હતા, એ ગામના હતા, આજુબાજુના ગામના હતા. એમને એટલો બધો મારવામાં આવ્યો છે કે તમે જોયું હશે કે પાડિયાદ પોલીસ સ્ટેશનમાં મેં એક કોઈ ખેડૂતની ફરિયાદ દાખલ કરાવી છે. એને બિચારાના બંને હાથ ભાંગી ગયા છે. બરાબર. એના હાથની અંદર 2 ફ્રેક્ચર છે. એને 50,000 ખર્ચો કરવો પડ્યો અને એને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તું બહાર જઈને બોલીશ કે બરાબર તો અમે તને પાછા 307માં અંદર ઘાલી દઈશું. પણ ખેડૂત લડી લેવાના મૂડમાં છે. એને કીધું ના, તમે મને માર્યો છે તો અમે જાશું જ, તે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરશું જ. તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાવી છે. અને અત્યારે મને એવા સમાચાર મળે છે કે પોલીસ વાળા એના ઉપર પ્રેશર કરી રહ્યા છે કે ભાઈ તું ફરિયાદ પાછી ખેંચી લે. પણ આ એક વ્યક્તિ નથી, આવા ઘણા બધા લોકો છે. બીજું કે જે મહાપંચાયતનું આંદોલન હતું ને એ બોટાદ એરિયાના અને એના નજીકના જે ખેડૂતો છે ને એનું હતું. તો જે કોઈ લોકો કપાસનું પાક કરે છે, કે જેમ કે અમારે ધાંગધ્રામાં કરે છે, હળવદમાં કરે છે, સુરેન્દ્રનગરમાં કરે છે, બોટાદમાં કરે છે, એના આજુબાજુ એરિયામાં કરે છે, તે તમામ લોકો બોટાદ વેચવા માટે જાય છે. તો સમસ્યા તો ખેડૂતની હતી ને. તો દરેક ગામોગામથી લોકો આવેલા હતા. એમાં એક ગામના લોકો હતા એવું નથી, પણ જે હતા એ ખેડૂતો હતા. અમારા લીડર તો 2, 5, 10 જ લોકો છે, બાકી બધા તો 85 માંથી 75 તો ખેડૂતો છે. તો એ આંદોલન ખેડૂતોનું આંદોલન હતું અને એ તમામ લોકોનું આંદોલન છે. તો ખેડૂતો આગેવાનો હોય અથવા તો જેને જે કડદા પ્રથાથી જે અન્યાયની સામનો સહન કરતા હોય એ તમામ ખેડૂતો આવવાના છે. અને હળદળ ગામના લોકોને છોડી દીધા છે. એમાં મને સમાચાર જ્યાં સુધી મળ્યા છે ત્યાંથી 14 લોકો એવા છે કે જેના હાથ પગ ભાંગી ગયા છે. એ તમામ લોકો ફરિયાદ કરવા માટે પણ તૈયાર છે. અને તમે જોતા હશો કે ઘણા બધા ન્યૂઝ ચેનલ વાળા અહીંયા જાય છે અને કહે છે કે લેડીઝોને નથી મૂક્યા, નાના બાળકોને નથી મૂક્યા. એવા ઘણા બધા વિડીયો પણ સામે આવ્યા. તો પ્રણવભાઈ, એની વિરુદ્ધમાં તમે લોકો હવે આ કાર્યવાહી કરશો? એની વિરુદ્ધમાં ડાયરેક્ટ કોર્ટની અંદર પિટિશન ફાઇલ કરશો
કારણ કે ઘણા બધા લોકો ઘરની અંદર હતા, ઘરની અંદર ઘૂસીને મારવામાં આવ્યું છે ખેડૂતોને. એટલે એમાં બેન એવું છે કે નોર્મલી એવું ના થાય કે અમે ડાયરેક્ટ કોર્ટની અંદર ફરિયાદ દાખલ કરીશું. પહેલા અમારે પોલીસ સ્ટેશનમાં અરજી કરવાની હોય, એ અરજી ના કરે અને એ અરજીને એફઆઈઆરમાં કન્વર્ટ ના કરે તો પછી અમારે પ્રાઇવેટ કમ્પ્લેન કોર્ટમાં કરવાની હોય. પણ અત્યારે જો એક વ્યક્તિએ ફરિયાદ કરી છે એટલે એના ઉપર પ્રેશર વધી રહ્યું છે. એટલે અમે આવનારા થોડાક જ સમયમાં કે આ દિવાળીનો ટાઈમ પૂરો થાય, બધાના તહેવારનો ટાઈમ પૂરો થાય એટલે ખેડૂતો સાથે વાતચીત થઈ છે. અમે એક દિવસ નક્કી કરશું અને લગભગ હળદળના ખેડૂતો, આજુબાજુના ગામના ખેડૂતો, એ તમામ લોકો મળી અને દરેક લોકોની પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાના છીએ. અને જો એ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે એને એફઆઈઆરમાં કન્વર્ટ નહીં કરે તો પછી અમે કોર્ટમાં જવાના છીએ. અમે એવા પણ પ્રયત્નો કરી રહ્યા છીએ કે હાઈકોર્ટની અંદર કંઈક અમે એવા એક્શન લઈએ જેથી કરીને હાઈકોર્ટ સુઓ મોટો લે અને પોલીસ તંત્ર અથવા તો જેને આ ઓર્ડર આપ્યો છે અથવા તો જેના થકી આ ઓર્ડર આપવાનો છે એ તમામ લોકો વિરુદ્ધ એક્શન લેવાય. કારણ કે જો ભારતીય જનતા પાર્ટી છે એ તો ઓર્ડર દઈને છૂટી જશે, પણ અધિકારીઓ ઓર્ડરનું પાલન કરીને છૂટશે નહીં. તમે જોયું હશે કે જે તે સમયે એન્કાઉન્ટર કેસમાં ઘણા બધા લોકો આઈપીએસ છે, ઘણા બધા જેલમાં છે અને ઘણો લાંબો ટાઈમ સુધી જેલમાં રહેવું પડ્યું છે. તો જે કંઈ અધિકારી છે એમને પણ મારી વિનંતી છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી શાસનમાં હોય પણ તમે કાયદાનું પાલન કરો. જો નહીં કરો અને સત્તાનો પલટો થશે અથવા તો જ્યુડિશરી સિસ્ટમ એક્શન લેશે ત્યારે તમને બધા લોકોને તકલીફ પડશે. પણ પ્રણવભાઈ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે ખેડૂતો અત્યારે જેલની અંદર છે અને સાથે રાજુ કરપડા અને પ્રવીણ રામ પણ જેલની અંદર છે, તમને એવું લાગી રહ્યું છે કે આ બધામાં એ લોકોના પહેલી જ, કારણ કે હત્યાના પ્રયાસ, ષડયંત્ર, આ બધી કલમો લગાવવામાં આવી છે, પોલીસના વાહનને નુકસાન પહોંચાડવામાં આવ્યું, પહેલા હિયરિંગમાં એમને જામીન મળી જશે સેશન્સ કોર્ટમાંથી ત્યાંથી? અમને એવી આશા છે, કારણ કે આમાં તમે જુઓ જેટલા કઈ 85 લોકો છે એમાંથી એક પણ માણસ પાસે એવો કોઈ પણ વિડીયો નથી કે જે પોતે પથ્થર મારતા, એવો કોઈ પણ વિડીયો. અને તમે જોયું હશે કે રાજુભાઈ કરપડા હોય, પ્રવીણ રામ હોય કે જે બધા ખેડૂતના આગેવાનો હતા જે અત્યારે જેલમાં છે, એ તમામ ખેડૂતના લોકો એવું કહી રહ્યા છે, રિપીટેડલી બોલી રહ્યા છે કે ભાઈ તમે શાંતિ રાખો, પોલીસને એનું કામ કરવા દો, તમે શાંતિ રાખો, પોલીસને એનું કામ કરવા દો, આપણે બેસી રહેવાનું છે. એટલે આમાંથી કોઈ પણ વ્યક્તિએ કોઈને પણ ઉશ્કેર્યા નથી. એ ઉલટાનું, અને ખેડૂત આગેવાનો હોય કે રાજુભાઈ કરપડા હોય કે પ્રવીણ રામ હોય, એમને ખબર પડે જ છે કે જો હિંસા થશે તો આંદોલન થોડું વીક પડી જશે. તો વીક પડી જાય તો એનાથી કોને ફાયદો થાય છે એ જનતાએ કે ખેડૂતોએ સમજવાની જરૂર છે કે જો આ આંદોલન વીક થાય તો સરકારને ફાયદો થાય, ખેડૂતને ફાયદો થાય કે આમ આદમી પાર્ટીને ફાયદો થાય. મારી દ્રષ્ટિએ એવું છે કે આ પાટીદાર આંદોલનમાં યાદ થયું હતું, આમાં યાદ થયું, દરેક આંદોલનની અંદર આ ગુજરાતની પેટર્ન થઈ ગઈ છે કે જ્યારે કોઈ પણ માણસ પોતાના હક માટે અવાજ ઉઠાવે, બરાબર, એટલે એમને પોલીસ દ્વારા દંડા મારવાના. અને ગાંધીનગરમાં તો તમે હું જોઈએ જ છે કે આયે દિન આંદોલન થતા હોય છે અને પોલીસ વાળા ઉઠાઈને લઈ જાય છે. તો ગુજરાતની અંદર એવી સિસ્ટમ થઈ ગઈ છે કે અન્યાય સામે તમારે બોલવું હોય, તમારે જો કાયદાનું પાલન કરવું હોય તોય તમારે આંદોલન કરવાનું, અને તમે આંદોલન કરો તો તમારા ઉપર પોલીસ લાઠીચાર્જ કરે અને 307 જેવા એટલે હત્યાના પ્રયાસ જેવા ગુનાઓ તમારા વિરુદ્ધ નોંધવામાં આવે. આ ગુજરાત આપણે 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ બનાવેલું ગુજરાત છે કે જેમાં કાયદા જેવી કોઈ વ્યવસ્થા છે નહીં, અને તમે તમારા અન્યાય માટે, તમારી સાથે થતા અન્યાય માટે અવાજ ઉઠાવો તો તમારા ઉપર 307 જેવી કલમ લગાવવામાં આવશે. પણ તમે જોયું હશે બેન કે હું બોટાદની અંદર ગયો હતો અને બોટાદના આજુબાજુમાં ગામડામાં હું ફર્યો છું, બરાબર, ખેડૂતો આલી વખતે લડી લેવાના મૂડમાં છે. કોઈ ખેડૂત એવું નથી કહેતું કે ભાઈ આજે થયું છે તો અમારા ખેડૂતો જેલમાં છે. બધા એવું જ કહે છે કે ભલે તમે તારે જેલમાં હોય પણ અમારે આ બધી વસ્તુની કાયમી શાંતિ જોઈએ છે. આ રોજ અમારે આના કડદા પ્રથાથી રોજ અમને નુકસાન થાય છે. અને એક બેન હતા, એ બેનને મેં પૂછ્યું, મેં કીધું બેન તમારા હસબન્ડ આવી છે, તમે ચિંતા ના કરો. એમને મને સામેથી એવું કીધું, ભાઈ તમે ચિંતા ના કરો, તમે તમારી કાયદેસરની કાર્યવાહી કરો, મારો વર 15 દિવસ જેલમાં રહે કે મહિનો જેલમાં રહે, આ ખેડૂતોનું આંદોલન છે અને મને ગર્વ છે કે ખેડૂતો માટે મારો વર લડે છે ને જેલમાં જાય છે. એટલે આટલી હદ સુધી ખેડૂતો સ્ટ્રોંગ છે કે હવે તો અમે આ અન્યાય સહન નહીં જ કરીએ.
પણ રાજુ કરપડા અને પ્રવીણ રામને કેટલો સમય લાગશે? કારણ કે 90 દિવસમાં નો ટાઈમ પીરિયડ હોય છે ચાર્જશીટ ફાઇલ કરવાને લઈને, અને ત્યારબાદ જામીન જનરલી થતા હોય છે. ના બેન, એવું નથી. ચાર્જશીટ પહેલા પણ જામીન મળી જ જતા હોય છે. અમને એવી આશા છે કે સેશન્સ કોર્ટમાં મળી જશે. સેશન કોર્ટમાં નહીં મળે તો અમે આગળ હાઈકોર્ટમાં જશું. પણ આ 27 તારીખ સુધી અમે કંઈ કરી શકીએ એમ નથી, કારણ કે કોર્ટ બધી બંધ છે. 27 તારીખ બિલકુલ. પછી વેકેશન બેચ ચાલુ થશે હાઈકોર્ટની અંદર, અને સેશન્સ કોર્ટ રેગ્યુલર ચાલુ થશે. 3 તારીખે હાઈકોર્ટમાં રેગ્યુલર ચાલુ થવાની છે. એટલે અમે આના પછી કોશિંગ પિટિશન પણ ફાઇલ કરવાના છીએ, અને આમના માટેના બેલ પણ ફાઇલ કરવાના છીએ. એટલે એમાં એવું છે કે જે 21 લોકો હતા કે જેની રિમાન્ડ માંગ્યા હતા, એ એમની રિમાન્ડ પૂરી થઈ ત્યારે કોર્ટની અંદર કોર્ટ બંધ હતી. અને રાજુભાઈ અને પ્રવીણ રામ કે છે, રાજુભાઈ બોરખતરિયા છે, રમેશભાઈ મેર છે, એ તમામ લોકોનું એવું જ કહેવું હતું કે તમે પેલા ખેડૂતોના બેલ કરાવો, અમારી ચિંતા તમે ના કરશો. એટલે પેલા અમારી ઇન્સ્ટ્રક્શન જ છે કે પેલા અમારે ખેડૂતોની બેલ કરવાની છે. એ બધાને બેલ મળી જશે, સાથે સાથે આમની પણ અમે પ્રોસેસ ચાલુ કરશું. બિલકુલ પ્રણવભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય કિસાન.